મેઘરાજાએ ગુજરાતને ગમરોળ્યું છે ત્યારે સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. એમાં સુરત બાકાત નથી. માંડવીનો કાકરાપાર ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. વરસાદનો હજી પહેલો જ રાઉન્ડ અને એમાં કાકરાપાર ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યો છે. આહલાદક દ્રશ્યો ડેમના આપ જોઈ શકો છો. આ કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો એના આ નયનરમ્ય નજારો જોવા માટે પ્રવાસીઓ પણ ઉમટી પડ્યા હતા. સિઝનમાં પહેલીવાર કાકરાપાર ડેમ ઓવરફ્લો થઈ ગયો છે, જેના આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે. સુરત જિલ્લા તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે નદી નાળા ચેકડેમોમાં પાણીની ભારે આવક થઈ છે. ભારે વરસાદને કારણે માંડવીનો કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો છે. દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. માંડવીનો જે કાકરાપાર ડેમ છે તે સિઝનમાં પહેલી વખત ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા ડેમના નયનરમ્ય આહલાદક દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. જે પ્રમાણે ઉપરવાસ તેમજ સુરત જિલ્લામાં અવિરતપણે વરસાદ વરસી રહ્યો હતો, ત્યારે ભારે વરસાદને પગલે માંડવીનો કાકરાપાર ડેમ છે તે ઓવરફ્લો થયો છે. આ કાકરાપાર ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે